સંભોગનો આનંદ ત્વચાના સ્પર્શથી શરૂ થાય છે। જે સ્ત્રીઓ સ્ત્રી મિત્રોની સરખામણીમાં વધુ પુરુષ મિત્રો ધરાવે છે તેઓ વધુ ખુશ, સ્વસ્થ અને લાંબુ જીવે છે। જો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે અને તેને અચાનક મળી જાય છે તો તેના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી વધી જાય છે। સંશોધન મુજબ જો કોઈ સંબંધમાં અહંકાર શબ્દ આવે છે તો તે સંબંધ 15 દિવસ અથવા વધુમાં વધુ 1 મહિનાથી વધુ ટકી શકે નહીં। તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો હાથ પકડીને ચાલવાથી તમને થાક કે તણાવ નથી લાગતો। જે છોકરીએ તેના પિતાના ઘરમાં ગરીબી જોઈ છે તે યારે તેના સાસરે જઈને તેના પતિ પાસેથી મોંઘી વસ્તુઓ માંગતી નથી। 46% સ્ત્રીઓ તેમના પાર્ટનર સાથે સેક્સ દરમિયાન કોઈ અન્ય વિશે કલ્પના કરે છે। મનોવિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સતત પોતાના નખ ચાવે છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ પરેશાન છે। મનોવિજ્ઞાન કહે છે કે સરેરાશ સ્ત્રી લગભગ 25 મિનિટ સુધી જાતીય સંભોગમાં સંતોષ મેળવી શકે છે। મનોવિજ્ઞાન કહે છે કે સ્ત્રી સાથે સંભોગ માણવું એ પુરુષ માટે સુંદર ક્ષણ છે। લોખંડનો નાશ કોઈ કરી શકતું નથી, ફક્ત તેનો કાટ જ તેનો નાશ કરે છે। તેવી જ રીતે અન્ય કોઈ નહીં પણ તેની વિચારસરણી માણસનો નાશ કરે છે। મનોવિજ્ઞાન કહે છે કે જો તમારી માતા તમે કહો છો તે માટે સંમત ન હોય તો જ્યારે તે સૂતી હોય ત્યારે જાપ અને તેને કહો, 80% શક્યતા છે કે તે સંમત થાય। જો કોઈ પુરુષ સ્ત્રીના હોઠ, ગાલ અને સ્તનોને હાથ વડે પ્રેમ કરે છે તો તેનાથી સ્ત્રીમાં ઝડપથી કામુક ઉત્તેજના આવે છે અને તે સેક્સ માટે ઝડપથી તૈયાર થઈ જાય છે। જે દંપતી સાચો પ્રેમ કરે છે તેઓ કોઈ પણ સંજોગોમાં એકબીજા સામે ખોટું સાંભળી શકતા નથી, પછી ભલે તેમનું બ્રેકઅપ હોય। જ્યારે સ્ત્રી સેક્સ માટે તૈયાર થાય છે ત્યારે તેનું શરીર ગરમ થઈ જાય છે અને તેના સ્તનો ફૂલી જાય છે। જે વીતી ગયું તેની ચિંતા ન કરવી જોઈએ અને ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે જ્ઞાની લોકો વર્તમાનમાં જીવે છે। જ્યારે કોઈ સ્ત્રી સંભોગની ઈચ્છા રાખે છે ત્યારે તેનું તાપમાન સામાન્ય કરતાં વધારે થઈ જાય છે। મનોવિજ્ઞાન અનુસાર 60% સ્ત્રીઓ સેક્સના ઓર્ગેઝમથી અસંતુષ્ટ રહે છે કારણ કે પુરુષો ખૂબ જ ઝડપથી સ્ખલન કરે છે। દોસ્તો, વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।